દાહોદ શહેરથી ખરેડી જીઆઈડીસી ચાકલિયાનો માર્ગ બિસ્માર બનતા તેનો ભોગ લોકો બની રહ્યા છે। આ રસ્તો નવો બનાવવા માટે ગ્રામજનોએ જિલ્લાના માર્ગમાં વિભાગને એક આવેદનપત્ર આપી ટકાઉ નવીન રસ્તો તાત્કાલિક ધોરણે બનાવી આપવા માંગ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર દાહોદથી જીઆઈડીસીનો રસ્તો ભારે કમરતોડ હાલતમાં છે। આ રસ્તેથી જીઆઈડીસી રાણાપુર ખુર્દ દેલસર ભાટીવાડા ખરેડી ખરોદા મોટા ગામો આવેલા છે। આ રસ્તે મોટા નાના વાહનો મોટા પ્રમાણમાં ચાલે છે। આ રસ્તો ખરાબ બનતા ગ્રામજનોએ એક આવેદન દાહોદ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મારું નામ નરેશભાઈ મલાભાઈ કટારા છે। હું રણાપુર ખુર્દ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી આવું છું અને અમારી રજૂઆત એવી છે કે જે ચાકલિયા રોડ દાહોદ તરફથી ચાકલિયા રોડ તરફ જઈ રહ્યો છે અને આજુબાજુમાં ખરેડી દેલસર ગલાલિયાવાડ ભાટીવાડ રણાપુર ખુર્દ ખરોદા જેવા મોટા ગામો આવેલા છે। સાથે સાથે મેગા જીઆઈડીસી પણ આવેલી છે। હવે મેગા જીઆઈડીસીમાં અતિ ભારક વાહનો ત્યાંથી અવારનવાર નીકળે અને દાહોદ તરફના એ રસ્તા ઉપર આવે છે। તો એ રસ્તા ઉપર અવારનવાર મોટા ખાડા પડતા હોય છે અને છેલ્લા 5 થી 7 વર્ષ દરમિયાન આ લોકો ખાડાઓ તંત્ર પૂરે છે, પણ એ ખાડાઓ 2 થી 3 દિવસ અઠવાડિયા સુધી ચાલે છે અને ફરી પાછા જેવા હતા એવા ત્યાં આગળ થઈ જતા હોય છે। અને અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે અવારનવાર મૌખિક રજૂઆત પણ કરતા આવ્યા હોય છે। ત્યારે અમને એવું જાણવા મળ્યું છે છેલ્લા 2 વર્ષથી કે રસ્તો મંજૂર થઈ ગયેલ છે, પણ આજ દિન સુધી એ રસ્તો થયેલ નથી। તો અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સરકારશ્રી એ રસ્તો બનાવે એવી અમે સૌ ગ્રામજનો આશા રાખીએ છીએ। ગુજરાત જનતા ન્યૂઝ દાહોદ।